જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 17/6/26 જીવનધારા વૃદ્ધાશ્રમમાં એડમિશન માટે આવેલ શીતલબેન સુરેશભાઈ પરીખ, ઉંમર વર્ષ 60 છે અને શીતલબેન પોતે અપરિણિત છે, પોતે સ્પેશિયલ ચાઇલ્ડ છે અને પોતે માતા પિતા જોડે રહેતા હતા. માતા પિતાનું અવસાન થતાં તેઓ ભાઈ જોડે રહેવા ગયા. તેઓ પોતે 2 ભાઈ અને 1 બહેન છે અને અત્યારે હાલ તેઓ તેમના ભાઈ દિવ્યેશભાઈ સુરેશભાઈ પરીખ જોડે રહી રહ્યા છે. જે વાત કરું કે જેઓ સ્પેશિયલ ચાઇલ્ડ છે તેઓ માતા પિતાની છત્રછાયામાં આખી જિંદગી પસાર કરતા હોય, પરંતુ માતા પિતાના અવસાન પછી ક્યારેક તેઓ એકલા પડી જતા હોય અથવા તો માતા પિતાની જે લાગણી છે એ ભાઈ બહેનોમાંથી ના મળતી હોય ત્યારે તેઓ થોડા અપસેટ થતા હોય છે. તો અત્યારે હાલ દિવ્યેશભાઈ અત્યારે તેમને મૂકવા આવ્યા છે. તો કેમ મૂકવા આવ્યા છે અને દિવ્યેશભાઈને જીવનધારામાં એડમિશનની કેમ જરૂર પડી તે આપણે જાણીશું. તો દિવ્યેશભાઈ, તમે શું કહો છો? તમારા બેનને મૂકવા છે તો કેમ મૂકવા છે? તમારા બેનની પરિસ્થિતિ કેવી છે? જી, જય શ્રી કૃષ્ણ. હું દિવ્યેશ પરીખ અને આ મારી બેન છે શીતલ સુરેશચંદ્ર પરીખ. શરૂઆતમાં પપ્પાનું અવસાન થયું ત્યારે શીતલ ત્યાં જતા પપ્પા મમ્મી સાથે. ત્યાર પછી 2023માં મમ્મીનું અવસાન થયું. ત્યાર સુધી શીતલ અને મમ્મી સાથે રહેતા હતા, બરોડામાં રહેતા હતા. પરંતુ ત્યાર પછી એ શીતલને હું મારા ઘરે લઈ આવ્યો, બિકોઝ બેન છે તો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી અને અમે નિભાવતા હતા 3 વર્ષથી. પરંતુ અમારું મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનું મ્યુઝિકલ ઇવેન્ટ્સનું કામ હોય છે. સો અમારું મેક્સિમમ જે વર્ક છે એ રાતનું કામ હોય છે અને સમટાઈમ્સ વી આર પરફોર્મિંગ ઇન જામનગર, રાજકોટ કે ઘણા બધા સિટીઝમાં કે એબ્રોડ પણ ક્યારેક જવું પડતું હોય છે. તો આના હિસાબે અમારે ઘણા બધા દિવસો રાતના શીતલને એકલીને ઘરે મૂકીને જવું પડતું હોય છે અને ક્યારેક તો અમારે લોક મારીને જવું. એટલે આ બધું બહુ ઘણી બધી તકલીફને એને પણ એકલીને બીક લાગે છે. તો મને વિચાર આવ્યો કે મેં આ નામ સાંભળેલું હતું જીવનધારા વૃદ્ધાશ્રમનું અને બધા વિડીયોઝને બધું મેં જોયું. પણ ઇટ વોઝ રિયલી એટલે બહુ સારું ત્યાં આગળ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે દરેક વૃદ્ધોને અને દરેક સ્પેશિયલ ચાઇલ્ડ શીતલ જેવી જે મારી બહેન છે એને મને એવું લાગે છે કે કદાચ ત્યાં રહેશે તો એને સારી એને કંપની પણ મળશે, સારું એટમોસ્ફિયર, સારું ક્લાઇમેટ મળશે. તો આ હિસાબે આ બધું વિચારી અને શીતલના સારા માટે અમે તેને જીવનધારામાં એડમિશન લેવા માટે અમે આવ્યા છે. તો આપને નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમારી રિક્વેસ્ટ ગ્રાન્ટ કરી અને અમારી બેનને આ તમે એડમિશન આપો. અને શીતલબેન પોતે એકલા રહી શકતા નથી, તમે બહાર જાઓ તો? હા, એ એકલા બિકોઝ એ 75% તો મેન્ટલ ડિસેબિલિટી છે ને તેમની, એટલે એ સર્ટિફિકેટ ઓલરેડી અમે જમા કરાવ્યું છે. તો એટલે એકલાને મૂકવું અમને થોડું રિસ્કી પણ લાગે છે અને એ થોડું મુશ્કેલ લાગે છે. તો આ એક થોડીક તકલીફ છે જે મને લાગે છે કે કદાચ અહીંયા આવ્યાથી એનું સોલ્યુશન મને મળી જશે. જીવનધારામાં આ રીતના જે સ્પેશિયલ ચાઇલ્ડ છે, જે એબનોર્મલ છે, તેવા 72% અહીંયા રહી રહ્યા છે અને આવા ઘણા બધા અહીંયા એડમિશનો આવતા હોય છે. અમારું એક બીજું મોટું યુનિટ જીવનધારા વાત્સલ્યધામ બની રહ્યું છે, જેમાં 2500 જરૂરિયાતમંદ રહી શકે તેવું તેટલું મોટું વિશાળ અમારું યુનિટ બની રહ્યું છે. પ્રથમ તબક્કામાં અમારી ઉષાજીત ભગવાન મહાવીર હોસ્પિટલ બની રહી છે, જેમાં કેન્સર કેર પેલેટિવ સેન્ટર અને પેરાલિસિસ રિહેબ સેન્ટર બની રહ્યું છે. તો આ રીતના જે સ્પેશિયલ ચાઇલ્ડ છે તેના જે એડમિશનોની અમે શરૂઆત કરીને એમાં અમને બહુ સારી સફળતાઓ મળી છે. એકબીજાની હૂંફ, પ્રેમ અને લાગણીથી અહીંયા ઘણા બધા વડીલો, ઘણા બધા જરૂરિયાતમંદ, ઘણા બધા એબનોર્મલ દીકરા દીકરી ખૂબ સરસ રીતે સચવાઈ ગયા છે. તો આ એડમિશન અમને આપવા યોગ્ય લાગે છે. તો આજે આમાં અમારા માનનીય ટ્રસ્ટી હરકેશભાઈ મસરૂવાલા ઉપસ્થિત છે, તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. શું કહો છો હરકેશભાઈ તમે? હા, તો જે રીતે બેનની જોડે વાતચીત કરી અને ભાઈએ જે રીતે પરિસ્થિતિ વર્ણવી તો લાગે છે કે ખરેખર આ બેનને અહીંયા આગળ એડમિશન આપવાની જરૂર છે. અને અમારે ત્યાં પણ આવા બીજા રહી રહ્યા છે એમની પણ મુલાકાત કરાવી અને એ જોતાં અમને લાગે છે કે બીજા બધા જોડે પણ આ રીતે સરસ મિક્સ થઈ જશે અને અહીંયા આવ્યા પછી અમને 100% ખાતરી છે કે એમની પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો આવશે અને જોતાં અમે અહીંયા આગળ એડમિશન આપવાનું નક્કી કર્યું. ઓકે, ઉષાબેન તમે શું કહો છો? મને તો એવું લાગે છે કે શીતલબેન અહીંયા રહેશે તો ખરેખર સારા થઈ જશે ને એમને પાછું ઘરે જવાનું મન નહીં થાય એ હું આશા રાખું છું. આપણા શીતલબેન શું કહે છે તે આપણે સાંભળીશું. શીતલબેન, તમારે અહીં રહેવું છે ને? કાયમ માટેની પ્રોગ્રામ પૂરા થઈ ગયા એટલે કોઈ મને લેવા આવશે. ઓકે, સરસ. તો શીતલબેન અહીંયા તેમના ભાઈનો પ્રોગ્રામ પૂરો થાય એટલે લેવા આવશે એવું અત્યારે હાલ કહી રહ્યા છે અને શીતલબેનને આજે અમે એડમિશન આપી રહ્યા છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારને પ્રણામ.